સુરતના ભેસ્તાન વિસ્તારમાં નાના બાળકોના ઝઘડાની અદાવતમાં યુવાની તલવાર અને ચપ્પુના ઘા ઝીકી કરેલી ચકચારિત હત્યા કેસમાં ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય અને સુરત ક્રાઇમમાં દેશભરમાં ચર્ચામાં આવી રહ્યો હોય ત્યારે ફરી એક હત્યાની ઘટનાએ સુરત પોલીસને દોડતી કરી દીધી છે। વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં મસ્જિદે હુદાની ગલીમાં 20 ઓગસ્ટની રાત્રે આશરે 11:15 વાગે હત્યાની ઘટના બની હતી। સલમાન સૈયદ નામના યુવાનની નાના બાળકોના ઝઘડાની અદાવતમાં ચપ્પુ અને તલવારના ઘા ઝીકી હત્યા કરાઈ હોય ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને યુવાનની ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ તેમાં સાયદ રઝા ઉર્ફે લંબુ બરકત અલી શેખ, મુબીન ઉર્ફે ભૂરા મોઈ શેખ અને સમીર ગફાર શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। નાના બાળકોના ઝઘડા મુશ્કેરાઈ જે યુવાનની હત્યા કરાઈ હોય હાલ તો આખા વિસ્તારમાં સનસનાટી સાથે હત્યારાઓ સામે આક્રોશ જોવા મળ્યો છે। નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ 11:12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈ શેખ, મુબીન ઉર્ફે ભૂરો મોઈ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામસામે। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર। સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત મેદાને છે। જોકે તેમ છતાં પણ રોજે રોજ હત્યા સહિતના બનાવ ખૂબ જ વધી રહ્યા હોય જેમાં જૂના ઝઘડાઓ મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે હત્યારાઓ સામે પોલીસે કડકમાં કડક પગલાં લેવા પડશે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રેલવે LCB મોબાઈલ લૂંટ આરોપી